વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 નો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી આજે ધોરણ 10 ની અંદર આપ સર્વેનું સ્વાગત છે. હિનાબેનનો તમને નમસ્કાર. ઇતિહાસની અંદર તમે શાહજહાંનું નામ સાંભળ્યું છે અને એની પ્રિયતમા માટે બનાવેલો મકબરો જે આગ્રાની અંદર આજે પણ મોજૂદ છે, એવો તાજમહેલ મુમતાઝની યાદમાં બાદશાહ શાહજહાંએ બનાવેલો. શાહજહાં તો બાદશાહ હતા, સંપત્તિ પણ ખૂબ હતી અને સંસાધન પણ એટલું. પોતાની પત્નીની યાદમાં બનાવેલો આ મકબરો આજે જગત મશહૂર છે. ત્યારે મને એવા જ એક વ્યક્તિની યાદ આવે છે કે જેની પાસે નહોતા રૂપિયા કે નહોતું संसाधन. हाँ मैंने माना कि जिंदगी कांटों भरा सफर है, हाँ मैंने माना कि जिंदगी कांटों भरा सफर है, लेकिन इससे गुजर जाना ही असली पहचान है. बने बनाए रास्ते पर तो सब चलते हैं, खुद जो रास्ते बनाते हैं वो ही तो इंसान है. બિહાર રાજ્યના ગયા જિલ્લામાં એક એવો મુઠ્ઠી ઉંચેરો માનવી થયો કે જેનું નામ છે દશરથ માઝી. યુનિટ નંબર 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો તમારા યુનિટ નંબર 1 ની અંદર નજર કરો અને પ્રી ટાસ્ક પેજ નંબર 1 ની અંદર પ્રી ટાસ્કમાં જુઓ. પહેલું ચિત્ર તમારી નજર ઉપર આવશે અને એ છે દશરથ માઝી. બિહાર રાજ્ય એટલે ખૂબ ગરીબી વાળું અને ગયા જિલ્લામાં આવેલું ગહેલોર નામનું એક ટેકરીઓથી ઢંકાયેલું ગામ. ખૂબ જ ગરીબ એવો આ દશરથ માઝી બાલ્યકાળમાં જ પોતાનું ઘર છોડીને ચાલ્યો જાય છે અને ધનબાદની કોલની ખાણોમાં કામ કરે છે. વર્ષો વહી ગયા પછી પાછો પોતાના ગામ પાછો ફરે છે અને ત્યાં આવી અને ફાલ્ગુની દેવી નામની એક સ્ત્રી સાથે લગ્ન કરે છે. દશરથ માંજી પોતાની પત્નીને બેહદ પ્રેમ કરે છે. ડુંગરોની અંદર લાકડા કાપવા અને પાછળથી ફાલ્ગુની દેવી એમના માટે ભોજન લઈને જાય, આ રોજનો ક્રમ છે. એક દિવસ જ્યારે ફાલ્ગુની દેવી દશરથ માંજી માટે ભોજન લઈને જતી ત્યારે આ ગહેલોરની ટેકરીઓ ઉપર એનો પગ લપસી ગયો અને ભયાનક રીતે ઈજા થતા ફાલ્ગુની દેવીને હોસ્પિટલની જરૂર પડી, પરંતુ ત્યાં પહોંચતા ફાલ્ગુની દેવીનું મૃત્યુ થયું અને આ ઓલિયાના મનની અંદર જન્મી ચૂક્યું કે હું આ પર્વતને કાપી નાખીશ. અને એ જ દિવસે દશરથ માંજી એક હથોડો અને એક છીણી લઈ અને આ પર્વતને કોતરવાનું ચાલુ કર્યું. ગામના લોકોને લાગતું હતું કે આ તો ગાંડો છે, પરંતુ જનૂનથી ભરેલો આ દશરથ માંજી એક પર્વતની તાકાતને હણી નાખે છે અને 360 ફૂટ લાંબો 30 ફૂટ પહોળો અને 25 ફૂટ ઊંડો એવો રસ્તો માત્ર એક હથોડી અને એક છીણી વડે કોતરી કાઢે છે. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર આ પ્રી ટાસ્કની અંદર પ્રથમ એક્ટિવિટી જે આપી છે એમાંથી આપણે પણ પ્રેરણા લેવાની છે કે જીવનની અંદર જેઓ મુશ્કેલીઓનો સામનો કરે છે એની અંદર એક વિશેષ ગુણનો જન્મ થાય છે અને એ ગુણ છે આત્મબળ. અત્યારે આપણે કોઈ એવી પરીક્ષા, અત્યારે આપણે કોઈ એવું દશરથ માંજી જેવું કામ કરવાનું નથી, પરંતુ આપણા જીવનમાં આવેલું જો કોઈ વિઘ્ન હોય કે લડાઈ હોય તો એ છે એસએસસી બોર્ડની ચઢાડતી સફળતા. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર પ્રી ટાસ્ક 1 પેજ નંબર 1 ઉપર નજર કરશો વિદ્યાર્થી મિત્રો. આપણે જોઈએ દશરથ માઝી. દશરથ માઝી ran away from his home at a young age and worked as Dhanbad's coal mines. Ran away. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પહેલા પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. અહીંયા તમે જોશો કે રન અવે, ચાલ્યું જાવ.
અને એનું ભૂતકાળનું રૂપ બન્યું છે રેન. હવે 9મા ધોરણમાં જ્યારે આપણે પાસ્ટ ટેન્સનો અભ્યાસ કર્યો હતો ત્યારે તમે બરાબર આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અનિયમિત રીતે બનેલું રૂપ ધ્યાને લેશો. બહુ બાલ્ય ઉંમરમાં, યંગ એજ, બહુ નાની ઉંમરે પોતાનું ઘર છોડી અને દશરથ માંઝી ચાલ્યો જાય છે. He returned to his village, took up work and married ફાલ્ગુની દેવી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમે નોંધ લેશો. ટેક અપ નું ભૂતકાળનું રૂપ બન્યું છે ટુક અપ. ફાલ્ગુની દેવી સાથે લગ્ન કરે છે. while crossing ગેહલોર હિલ્સ, અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમે નોંધ લેશો. while he crossing ફંક્શન ની અંદર તમે જોઈ શકો છો કે ટાઈમ while જ્યારે while he crossing the ગેહલોર હિલ્સ to bring him lunch, Falguni slipped and seriously injured herself. જ્યારે ભૂતકાળના રૂપોનો અભ્યાસ કર્યો આપણે ત્યારે તમે જોયું છે કે ટુ સ્લીપ નિયમ અનુસાર જે ક્રિયાપદને અંતે વ્યંજન આવેલું હોય અને વ્યંજનની પહેલાનો અક્ષર સ્વર હોય અને એ સ્વર જો ભારપૂર્વક ઉચ્ચારાતો હોય તો ભૂતકાળનું રૂપ બનાવતી વખતે છેલ્લું વ્યંજન બેવડી ઈડી પ્રત્યય લાગે છે. સ્લીપ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ. ફાલ્ગુની દેવી સટી પડી અને ભયાનક રીતે એને ઈજા થઈ. They could not reach her to the nearby hospital. Could not. Ability, disability function ની અંદર બરાબર ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો. Can and could not and cannot. Can and could ability ક્ષમતા બતાવે છે, જ્યારે could not અને cannot એ disability બતાવે છે. They could not reach her to the nearby hospital because, મિત્રો તમે અહીંયા પણ ધ્યાન આપશો, because સંયોજકનો ઉપયોગ થયો છે. There was no straight access to town and which eventually led to her death. અંતે ફાલ્ગુની દેવીનું મૃત્યુ થયું. Manji was deeply disturbed and that very night decided to carve a path through the Gehlor hills. એ જ દિવસે નિર્ણય કરી નાખ્યો કે હું આ ગહેલોરની ટેકરીઓને ચીરી નાખીશ. So that, મિત્રો અહીંયા પણ તમે નોંધ લેશો, so that સંયોજકનો ઉપયોગ થયો છે બે વાક્યોને જોડવા માટે. His village could have easier access to medical service. આ પર્વતને હું કાપી નાખીશ જેથી કરીને મારા ગામને આરોગ્યની બાબતની સેવાઓ તાત્કાલિક સહેલાઈથી મળી રહે. He carved a path 360 feet long. મિત્રો અહીંયા પણ તમે યાદ રાખો કે અંગ્રેજી ભાષામાં how long how deep how wide 360 feet long. મિત્રો નવાઈ લાગશે 360 ફીટ ફૂટ લાંબો. સિંગ્યુલર અને પ્લુરલ ની કન્ફેશન આપણે ધોરણ 9 ની અંદર મેળવી છે. ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન ની અંદર સિંગ્યુલર એન્ડ પ્લુરલ, ફૂટ એન્ડ ફીટ. FOOT ફૂટ એટલે સિંગ્યુલર અને FEET ફીટ એટલે પ્લુરલ. 25 feet deep, આમ ઊંચાઈ ઉપરથી 25 ફીટ ઊંડો. In place and 30 feet wide. 30 ફૂટ પહોળો રસ્તો એણે કરી કાઢ્યો. He quoted, when I started hammering the heel,
એને કહ્યું હતું કે જ્યારે હું એ કર્યો ને હથોડા મારી રહ્યો હતો, કોતરી રહ્યો હતો, પીપલ કોલ્ડ મી લુનેટિક, લોકો મને ગાંડો માનતા હતા. જ્યારે હું આ પથ્થરોને હથોડા મારી રહ્યો હતો ત્યારે લોકો મને ગાંડો માનતા હતા. બટ ધેટ સ્ટીલ માય ડિટર્મિનેશન. મિત્રો તમારી પાસે આ પહેલી વાર જ આવતું ક્રિયાપદ છે, સ્ટીલ. સ્ટીલ મજબૂત. સૌથી પહેલી વાર અત્યાર સુધી તમારા અભ્યાસક્રમમાં એક પણ વાર ન આવ્યું હોય એવું પહેલું ક્રિયાપદ જો તમારી પાસે કોઈ આવ્યું હોય તો એ ક્રિયાપદ છે સ્ટીલ. Steeled. My determination. મારા આત્મવિશ્વાસને, મારા નિર્ધારને વધારે મજબૂત બનાવતું હતું. જ્યારે લોકો તમને એમ કે આ કામ અશક્ય છે, આ કામ થાય એવું નથી, ત્યારે તમારી અંદર એ કામ કરવાનું જનૂન વધી જતું હોય છે. He completed the work in 22 years. આ આખો રસ્તો કોતરી કાઢવાનો 360 ફીટ લાંબો, 25 ફીટ ઊંડો અને 30 ફૂટ પહોળો રસ્તો બનાવતા દશરથ માનજીને 22 વર્ષ લાગ્યા. મિત્રો મારે તમને અહીંયા એ પણ કહેવું જોઈએ કે તાજમહેલ બનાવતા પણ 22 વર્ષ લાગ્યા અને આ રસ્તો બનાવતા પણ 22 વર્ષ લાગ્યા. પણ ફરક એટલો છે કે આ રસ્તો એકલા માણસે બનાવ્યો અને તાજમહેલ બનાવવા માટે તો શાહજહાં પાસે ખૂબ જ પૈસા હતા, ખૂબ જ સંસાધન હતું, જ્યારે દશરથ માનજી પાસે હતી એક હથોડી અને એક જ છેડી. હા, દશરથ માનજી પાસે દ્રઢ નિશ્ચય હતો, દ્રઢ નિર્ધાર હતો કે હું આ ટેકરીને કોતરીને જઈશ. અને બીજું બળ હતું ફાલ્ગુની દેવી માટેનો અથાગ પ્રેમ. He completed the work in 22 years, 1960 to 1983. This path reduced the distance between the Artris and Wazirganj sectors of Gaya district from 55 kilometers to 15 kilometers. નવાઈની ઘટના તો એ છે કે જ્યારે તમારે એક જગ્યાથી ગહેલોરથી જ્યારે તમારે વાઝીરગંજ જવું હોય કે ગયા જવું હોય તો 55 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપવું પડતું હતું. દશરથ માનજીએ જ્યારે રસ્તો પૂરી કાઢ્યો ત્યારે 15 કિલોમીટરના ડિસ્ટન્સથી ત્યાં જઈ શકાય. મિત્રો તમને નવાઈ લાગશે કે પાણી શોધવા માટે ત્યાં 3 કિલોમીટર રજડવું પડતું હતું. એક હોસ્પિટલે પહોંચવું હોય તો સવારથી સાંજ થતી હતી, એની બદલે હવે માત્ર 30 મિનિટમાં દશરથ માનજીએ કોતરી નાખેલી આ ગહેલોરની હિલ્સને પરિણામે માત્ર 30 મિનિટમાં હવે હોસ્પિટલની સારવાર મળી રહી. Later Mazi said, though most villagers taunted me at first, there were quite a few who learned me support. Later by giving me food and helping me by my tools. શરૂઆતમાં તો બધા એને લુનેટિક માનતા હતા કે આ તો ગાંડો છે, પાગલ છે, પરંતુ ધીમે ધીમે બધા એને ટેકો કર્યો, ખાવાનું પણ આપવા લાગ્યા અને સાધનો પણ એને આપવાની શરૂઆત થઈ. For his achievement, Mazi became popular, known as the mountain man. મિત્રો મારે તમને કહેવું જોઈએ કે દશરથ માઝી ઉપર એક ફિલ્મ પણ બની ચૂકી છે અને એ ફિલ્મનું નામ છે માઝી માઉન્ટેન મેન. શીર્ષક ઇંગ્લિશમાં છે પરંતુ આખું ફિલ્મ એ હિન્દી ભાષામાં છે. તમે યુટ્યુબ પર જઈ અને ફિલ્મ જોઈ શકશો. His name was also proposed by the Bihar government for the Padma Shri Award in 2006. 2006 ની અંદર મિત્રો એને પદ્મશ્રી એવોર્ડ માટે જાહેર કરાયા. When movie on his life was announced, જ્યારે એમના જીવન ઉપર ફિલ્મ બનવાનું નક્કી થયું ત્યારે Mazi was on his deathbed.
દુઃખદ ઘટના એ છે કે જ્યારે એમના જીવન ઉપર ફિલ્મ બનવાની તૈયારી થઈ રહી હતી ત્યારે દશરથ છે એ એમની મૃત્યુશૈયા ઉપર હતા અને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલની અંદર કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. He put his thumb impression on the agreement and gave away exclusive rights to make a film on his life. The mountain man was given a state far by the government of Bihar.